ધોરણ 10 CBSE સાયન્સ ચેપ્ટર 6 લાઈફ પ્રોસેસિસમાં વોટ યુ હેવ લર્ન. તો વોટ વી હેવ લર્ન એ અહીંયા આગળ આપણે ભણીએ છીએ. એમાં આપણે 4 પ્રકારની લાઈફ પ્રોસેસીસ ભણવાની છે: ન્યુટ્રિશન, રેસ્પિરેશન, ટ્રાન્સપોર્ટેશન, બરાબર, અને એક્સક્રીઝન, બરાબર. તો in human beings the transport materials such as oxygen, carbon dioxide, food and excretory product is a function of circulatory system. બરાબર. સર્ક્યુલેટરી સિસ્ટમનું ફંક્શન શું છે? તો આ બધા તત્વોનું ટ્રાન્સપોર્ટ કરવાનું, એનું વહન અને પરિવહન કરવાનું એનું કામ છે. અને સર્ક્યુલેટરી સિસ્ટમમાં કયા કયા બોડી પાર્ટ્સ હોય છે? તો સર્ક્યુલેટરી સિસ્ટમ કન્સિસ્ટ ઓફ હાર્ટ, બ્લડ એન્ડ બ્લડ વેસલ્સ. હવે આ બ્લડ વેસલ્સની અંદર 2 પ્રકારની હોય છે. એક ચોખ્ખું લોહી લઈ જાય છે, એને આપણે શું કહીએ છીએ? આર્ટરી. અને અશુદ્ધ લોહી લઈએ છીએ એને વેઇન્સ કહીએ છીએ, બરાબર. ઇન હાઈલી ડિફરન્શિએટેડ પ્લાન્ટ, બરાબર, હાઈલી ડિફરન્શિએટેડ પ્લાન્ટ, વનસ્પતિની સૌથી ઊંચી જાતમાં, એટલે વનસ્પતિની પણ ઘણી બધી જાતો હોય છે, એમાં સૌથી ઊંચી જાત, બરાબર. તો એમાં ટ્રાન્સપોર્ટ ઓફ વોટર, એમાં શું શું થાય છે? તો કે ટ્રાન્સપોર્ટ ઓફ વોટર, મિનરલ્સ, ફૂડ એન્ડ અધર મટીરિયલ્સ is a function of the vascular tissue which consists of, આ vascular tissue શેના બનેલા હોય છે? તો કે ઝાઇલેમ અને ફ્લોએમ, બરાબર. ઝાઇલેમ અને ફ્લોએમ. તો આ 2 શું છે? તો એ 2 અંતઃસ્ત્રાવ હશે, બરાબર. અંતઃસ્ત્રાવ એટલે શું? આપણા શરીરની ગ્રંથિઓમાંથી જે સ્ત્રાવ થાય, જે તને મોટો કરવા માટે એક હોર્મોન આવે છે, બરાબર. તો એ ગ્રોથ હોર્મોન. આ વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે જે આ બધાનું ટ્રાન્સપોર્ટેશન કરે છે. ત્યાર પછી તો આ બંને ટોપિક્સ એના થયા ટ્રાન્સપોર્ટેશનના. પછી ઇન હ્યુમન બીઇંગ્સ excretory products in the form of, હવે excretory product કયા ફોર્મમાં હોય છે? તો કે soluble nitrogen compound, બરાબર. આપણે જે પેક્ડ ફૂડ ખાઈએ છીએ એના પ્રિઝર્વેટિવ માટે નાઇટ્રોજન રાખે છે, બરાબર. અને એ ફૂડ આપણે ખાઈએ છીએ, પણ આપણું શરીર તો નાઇટ્રોજનને બહાર કાઢી નાખે છે. તો એ વસ્તુ લેવાય ના લેવાય, બરાબર. તો એ આપણે લઈએ છીએ. સોલ્યુબલ નાઇટ્રોજન આર રિમૂવ્ડ બાય ધ નેફ્રોન્સ. આ નેફ્રોન્સ શું છે? ઇન ધ કિડની. આ નેફ્રોન્સ એ આપણી કિડનીની અંદર કુદરતે આપેલી ગરણી છે. અને આ કિડનીની અંદર લાખોની સંખ્યામાં આ નેફ્રોન્સ આવેલા હોય છે. લાખોની સંખ્યામાં, 1-2 નહીં, બરાબર. નંબર 11. હવે પ્લાન્ટ્સ યુઝ અ વેરાયટી ઓફ ટેકનિક્સ. જે આપણી વનસ્પતિ છે, ટુ ગેટ રીડ ઓફ વેસ્ટ મટીરિયલ. વનસ્પતિ એની શરીરનો કચરો એ બહાર કાઢવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ,
waste material may be stored in the cell vacuoles as gum and resin. વનસ્પતિની અંદર આપણે લીમડાનું ઝાડ કે બાવળનું મોટું ઝાડ જોઈએ ને તો એના થળિયામાં એક નાનું બખોલ જેવું હોય છે, બરાબર, અને ત્યાંથી બધું ચીકણું પ્રવાહી અંદરથી બહાર નીકળતું હોય છે. એ ચીકણા પ્રવાહીને આપણે ગુંદર એઝ અ ગમ ગુંદર તરીકે વાપરીએ છીએ, બરાબર. અને બીજું રેઝિન એટલે કીડો, રેશમનો જે કીડો હોય ને એ પેલી એની લાળ જે હોય એ લાળમાંથી આપણે એને વસ્ત્રો બનાવીએ છીએ, તાતણા બનાવીએ છીએ, બરાબર. તો આ વેસ્ટ પ્લાન્ટ્સ જે વેસ્ટ પ્રોડક્ટ કાઢે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો આપણે જે વેસ્ટ પ્રોડક્ટ કાઢીએ છીએ એનો આપણે ઉપયોગ તો કરીએ છીએ ને. ક્યાં કરીએ છીએ? તો ખેતરમાં ખાતર તરીકે, બરાબર. તો અહીંયા પણ પ્લાન્ટ્સમાં આ જે વેસ્ટ પ્રોડક્ટ હોય છે એનો આપણે ગુંદર અને રેઝિન તરીકે ઉપયોગ કરીએ છીએ. રિમૂવ્ડ ઇન ધ ફોલિંગ લીવ્સ. બીજી કઈ પ્રોસેસ છે? તો કે વેસ્ટ પ્રોડક્ટ રિમૂવ ઇન ધ ફોલિંગ લીવ્સ, જે ખરી પડતા પાંદડા હોય છે એની અંદર એ રીતે કરે છે. અને ત્રીજી રીત છે ઓર એક્સક્રીટેડ ઇન્ટુ ધ સરાઉન્ડિંગ સોઇલ, બરાબર, અથવા તો આજુબાજુની જમીનની અંદર એ ડાયરેક્ટલી એ એક્સક્રેટ કરી દે છે, વેસ્ટ પ્રોડક્ટ એની બહાર કાઢી નાખે છે, બરાબર. તો આખા ચેપ્ટરમાં આપણે 4 લાઈફ પ્રોસેસીસ ભણવાની છે, બરાબર. અને જીવન માટે જરૂરી આ 4 લાઈફ પ્રોસેસીસ છે, બરાબર. એના પછી જે પ્રોસેસ આવશે એ ગવર્નિંગ બોડી આપણા શરીરની કોણ? તો કે બ્રેઇન અને હોર્મોન્સ, એટલે બ્રેઇન અને ગ્લેન્ડ્સ, બરાબર. એ આપણા આખા શરીરને મેન્ટેન કરે છે. પણ આ 4 લાઈફ પ્રોસેસ વગર આપણે જીવી શકીએ નહીં. એટલે જીવવા માટે જરૂરી આ પ્રોસેસીસ એ આપણે ભણવાની છે, બરાબર. તો બાકીની પ્રોસેસ છે એના વગર આપણે જીવી શકીએ છીએ, આ પ્રોસેસ વગર આપણે જીવી શકતા નથી. આ 4 પ્રોસેસ 24/7 અને 365 દિવસ ચાલુ જ હોય છે, ક્યારેય બંધ થતી નથી. જે દિવસે ત્યાં ઉપરથી સ્વિચ ઓફ થઈ ગયું ત્યારે પૂરું, બરાબર. એટલે લાઈફ પ્રોસેસીસ જ્યારે આપણે ભણવાની હોય ત્યારે આપણે આ રીતે ભણવાની રહેશે.